કૃષિ પ્રગતિ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। રાઈના પાકને વધુ પોષક તત્વો ધરાવતી જમીન અનુકૂળ છે। સંશોધનના આધારે રાઈના પિયત પાક માટે પ્રતિ હેક્ટર કુલ 50 કિલોગ્રામ નાઇટ્રોજન અને 50 કિલોગ્રામ ફોસ્ફરસ પ્રતિ હેક્ટર આપવાની ભલામણ છે, જેમાં પાયાના ખાતર તરીકે વાવણી સમયે બધો જ ફોસ્ફરસ 313 કિલોગ્રામ સિંગલ સુપર ફોસ્ફેટ મારફતે અને અડધો નાઇટ્રોજન 25 કિલોગ્રામ નાઇટ્રોજન જે 55 કિલોગ્રામ યુરિયા મારફતે આપવો। આ ઉપરાંત જમીનની ફળદ્રુપતા જાળવવા માટે શરૂઆતમાં પાયામાં 10 થી 12 ટન છાણિયું ખાતર પણ આપવું। પૂરતી ખાતર તરીકે બાકીનો અડધો નાઇટ્રોજન 25 કિલોગ્રામ નાઇટ્રોજન જે 55 કિલોગ્રામ યુરિયા અથવા 120 કિલોગ્રામ એમોનિયમ સલ્ફેટ મારફતે વાવણીના 35-40 દિવસે આપવો। જો જમીન પૃથ્થકરણ અહેવાલમાં લો અને જસત તત્વોની ઉણપ જણાય તો વાવણી સમયે પ્રતિ હેક્ટર અનુક્રમે 15 કિલોગ્રામ ફેરસ સલ્ફેટ અને 8 કિલોગ્રામ ઝિંક સલ્ફેટ આપવો। વળી જો ગંધકની ઉણપ હોય તો રાસાયણિક ખાતરોમાં સિંગલ સુપર ફોસ્ફેટ પસંદ કરવું અથવા જો ડીએપી અને યુરિયાનો ઉપયોગ કર્યો હોય તો હેક્ટર દીઠ 40 કિલોગ્રામ ગંધક આપવાની ભલામણ છે। વધુ માહિતી માટે અમારી કૃષિ પ્રગતિ વોટ્સઅપ અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો।